નમસ્કાર, વેલકમ ટુ ડીબી હેલ્થ હબ. આજે આપણે જોઈ રહ્યા છીએ કે હેલ્થ રિલેટેડ ઇશ્યુ દિવસે ને દિવસે વધતા જાય છે અને એમાં ઘણા બધા એવા કોમન હેલ્થ રિલેટેડ ઇશ્યુ છે કે જેને લઈને લોકો રોજ વારંવાર એનાથી પરેશાન થતા હોય છે. અને એવો જ એક પ્રશ્ન, એવી જ એક કમ્પ્લેન રોજ લોકોની આવતી હોય છે કે મને પગમાં બહુ દુખે છે, પગના તળિયામાં બળતરા થયા કરે છે. તો આવા પ્રશ્નો ઘણા બધા આપણને સાંભળવા મળે છે અને આવા પ્રશ્નોને લઈને લોકો હોસ્પિટલમાં સારવાર માટે જતા હોય છે. પણ શું તમને ખબર છે કે પગમાં બળતરા થાય અથવા તો પગમાં દુખાવો જો વારંવાર થતો હોય તો આ બધું કેમ થતું હોય છે? એવા કયા વિટામિન્સ છે કે જેની ખામીના કારણે શરીરની અંદર પગના તળિયા આપણને દુખે છે, પગના તળિયામાં બળતરા થયા કરે છે? એ વિશે આજે આપણે વાત કરવાના છીએ અને એના વિશે સમજવા માટે, જાણવા માટે મારી સાથે બન્યા રહો. અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે. વારંવાર પગના તળિયામાં બળતરા થતી હોય, પગ દુખતા હોય તો એ પાછળનું કારણ આપણા શરીરની અંદર અમુક એવા વિટામિન્સની ખામી હોય છે કે જેના કારણે આ વસ્તુ આપણને થતી હોય છે. અને મોસ્ટલી વિટામિન B12ની ઉણપના કારણે આપણે પગના તળિયામાં બળતરા થાય છે, પગ દુખે છે અને વીકનેસ જેવું ફીલ થાય છે અને બીજા ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે જે આપણને થતા હોય છે, પણ આપણે એને નજરઅંદાજ કરતા હોઈએ છીએ. પણ મેઇન પ્રશ્ન આપણને પગના તળિયામાં બળતરા થાય છે અને પગ દુખે છે. આ એક કોમન પ્રશ્ન છે અને આ બધા જ વિટામિન B12ના જે ઉણપો છે એમાં દેખાઈ આવતો આ એક મેઇન સિમ્ટમ છે. એટલે વિટામિન B12ની કમીને આપણે પૂરી કરવી જોઈએ. વિટામિન B12ની ઉણપ જો આપણા શરીરની અંદર છે તો એને પૂરી કરવા માટે કંઈક આપણે એવું ખાવા પીવાનું ચેન્જ કરવું જોઈએ. આપણા ખાવા પીવાની જે રૂટીન લાઈફ છે એમાં અમુક વસ્તુ આપણે એડ કરવી જોઈએ. મોટા ભાગના લોકોને એવું હોય છે કે વિટામિન B12 આપણે જો નોનવેજ ખાઈશું તો જ મળશે અને નોનવેજમાં જ વિટામિન B12 હોય છે, પણ એવું નથી હોતું. આપણે શાકાહારી ઘણા બધા એવા ફૂડ છે કે જેની અંદરથી આપણને વિટામિન B12 મળી રહેતું હોય છે. તો આપણે આપણા શરીરની અંદર વિટામિન B12ની જે ઉણપ છે એને પૂરી કરવા માટે આપણે દૂધનો સહારો લઈ શકીએ છીએ, કેમ કે દૂધની અંદર પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ B12, વિટામિન ડી અને બીજા ઘણા બધા એવા પોષક તત્વો એમાં આવી જાય છે. અને આપણને બધાને ખબર છે કે દૂધ સંપૂર્ણ આહાર છે, તો આપણે દૂધનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પનીરનો આપણે યુઝ કરી શકીએ છીએ, કેમ કે પનીરની અંદર પણ વિટામિન B12 હોય છે અને સાથે સાથે એની અંદર પણ પ્રોટીન અને બીજા ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. તો ઓલ ઓવર આપણને ઘણી બધી હેલ્થ બેનિફિટ થઈ જતી હોય છે અને મોસ્ટલી જે લોકોને B12ની ઉણપ છે એમને પનીરનો યુઝ કરવો જોઈએ. દહીંની અંદર પણ આપણને વિટામિન B12 સારી એવી માત્રામાં મળી જાય છે, તો આપણે દહીંનો યુઝ કરવો જોઈએ. અને દહીંની અંદર બીજા ઘણા બધા એવા મિનરલ્સ છે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે દહીં ખાવાથી આપણું ડાયજેશન સિસ્ટમ પણ સારું થાય છે. ઓટ્સની અંદર પણ વિટામિન B12 આપણને મળી આવે છે, તો આપણે ઓટ્સનો પણ સહારો લઈ શકીએ છીએ. અને સાથે સાથે અંકુરિત અનાજ એટલે કે ફણગાયેલા મગ, ફણગાયેલા ચણા, આ બધા જ જે કઠોળ છે એમાંથી પણ આપણને સારું એવું વિટામિન B12 મળી રહે છે. સાથે સાથે એમાંથી આપણને પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ આવા બધા જ મિનરલ એની અંદરથી આપણને મળી રહેતા હોય છે, જે આપણી હેલ્થ માટે પણ આપણને ખૂબ જ ઉપયોગી છે. બ્રોકલીની અંદર પણ વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે, તો બ્રોકલીનો આપણે યુઝ કરી શકીએ છીએ. અને બ્રોકલીની અંદર ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ તત્વો આવેલા છે જે ઓલ ઓવર આપણી હેલ્થને સારી કરવા માટે ઘણું જ ફાયદાકારક હોય છે. અને જે લોકો ઈંડા ખાઈ શકે છે એ લોકો પણ ઈંડાનો જો યુઝ કરે છે તો એની અંદર પણ વિટામિન B12 આપણને મળી રહેતું હોય છે. તો વિટામિન B12 માટે ઘણા બધા એવા સોર્સ આપણી આસપાસ છે કે આપણે એનો યુઝ કરીને આપણા શરીરની અંદર B12ની ખામીને આપણે દૂર કરી શકીએ છીએ. અને આપણી જે શાકાહારી ફૂડ વ્યવસ્થા છે એમાં પણ ઘણા બધા એવા ફૂડ છે કે જેમાંથી આપણને સારા એવા પ્રમાણમાં વિટામિન B12 મળી રહેતું હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે વિટામિન B12 જે છે એ રોજ આપણા શરીરને એની જરૂર પડતી હોય છે. જેમ આપણને બધાને ખબર છે કે ગાડી ચલાવવા માટે પેટ્રોલ, ડીઝલની જરૂર પડતી હોય છે અને એ જ્યારે પૂરું થાય છે ત્યારે આપણે ફરી એમાં પેટ્રોલ, ડીઝલ નાખવું જ પડતું હોય છે. એવી જ રીતે આપણા શરીરની અંદર રોજ આપણે પોષક તત્વોની જરૂર પડતી હોય છે.
અને વિટામિન B12 એક એવું વિટામિન છે કે જે વોટર સોલ્યુબલ છે, એટલે કે એ આપણી બોડીમાં સ્ટોર રહી શકતું નથી. એટલા માટે રોજ આપણે વિટામિન B12 જે છે એ આપણા આહારમાંથી આપણે લેવું જ જોઈએ. અને ઘણીવાર જો આપણને આપણા આહારમાંથી વિટામિન B12 નથી મળતું તો આપણે એવા બેસ્ટ ફૂડ સપ્લિમેન્ટનો પણ સહારો લઈ શકીએ છીએ. અને એવા કયા બેસ્ટ ફૂડ સપ્લિમેન્ટ છે કે જેમાંથી આપણને વિટામિન B12 મળી રહે, એના વિશેની જો તમારે વિશેષ જાણકારી જોઈતી હોય તો તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો, જેમાં આપણે વિટામિન B12 આપણને એવા કયા ફૂડ સપ્લિમેન્ટ છે કે જેમાંથી મળી રહેશે એના વિશેની વાત કરીશું. અને બીજા કોઈ તમારે હેલ્થ ઇસ્યુ હોય તો એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને એનું તમને હું સોલ્યુશન પ્રોવાઈડ કરીશ. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું ફરી નવા વિડીયો સાથે. થેન્ક યુ.